નમસ્કાર મિત્રો, તારીખ છે 22 માર્ચ 2026 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં હાલ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર બંને કિંમતી ધાતુઓમાં અનેક અઠવાડિયાની અંદર જે નીચલા સ્તરે પહોંચી ગયા છે અને મજબૂત અમેરિકા ડોલર વધતો ફુગાવો અને વ્યાજ દરોમાં ઘટાડા થતી જે આશાઓ પણ અત્યારે દબાણ ઊભું થઈ રહ્યું છે। ખાસ કરીને શુક્રવારે સાંજે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। MCX પર એપ્રિલ ડિલિવરી માટે સોનો વાયદો 8,810 રૂપિયાથી ઘટીને 1,44,215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે, જે ફેબ્રુઆરીની શરૂઆત પછીનો સૌથી નીચો સ્તર અત્યારે છે। માર્ચ મહિનામાં અત્યારે સોનાનો ભાવ લગભગ 11%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે આ વર્ષે તેનું કુલ વળતર આશરે 6.60% જેટલું ઘટ્યું છે। ચાંદીમાં પણ તીવ્ર ઘટાડો રહ્યો છે। ખાસ કરીને ચાંદીના ભાવ 25,000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। અત્યારે 2,22,234 રૂપિયા પ્રતિ ગ્રામ કિલોએ અત્યારે ચાંદીનો ભાવ બોલાઈ રહ્યો છે, જે ડિસેમ્બર પછીનો સૌથી નીચો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે। માર્ચ મહિનાની અંદર ચાંદીના ભાવ અત્યારે 21%નો ઘટાડો નોંધાયો છે અને સતત ત્રીજા મહિનાની અંદર ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે। ખાસ કરીને નિષ્ણાતોના મતે હાલ તો સોનાની જે સ્થિતિ નબળી છે અને તે અનુસાર સોનો પ્રતિ કિલો 1,50,000ની આસપાસ છે અને જ્યારે મજબૂત ટેકો મળે તો 1,44,000થી લઈને 1,42,000 વચ્ચે જોવા મળે છે। બજારમાં ટૂંકા ગાળા માટે અસ્થિરતાની સંભાવનાઓ રહેલી છે। આ ઘટવાના મુખ્ય કારણ છે વૈશ્વિક આર્થિક જે પરિસ્થિતિ છે તે સામાન્ય રીતે ભૌગોલિક રાજકીય તણાવ દરમિયાન સોના ચાંદીમાં સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ એવું જોવા મળતું નથી। અમેરિકામાં જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોની અંદર ઘટાડો મુલતવી રાખવામાં આવ્યો છે અને તેના કારણે અત્યારે ફુગાવો છે તે આવ્યો છે અને ભાવની અંદર સતત ઘટાડો આપણને જોવા મળ્યો છે। મધ્ય પૂર્વની અંદર વધતા તણાવને લઈને તેલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે ફુગાવાનું દબાણ વધ્યો છે। એ પરિણામે વ્યાજ દરોમાં લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે અને સોનાની માંગ માટે નકારાત્મક છે, અને કારણ કે સોનું વ્યાજ આપતું નથી, આ સાથે મજબૂત ડોલર અને કિંમતી દબાણો પણ લાવી રહ્યું છે। વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થિરતા માટે રોકાણકારોએ US ડોલર સલામત વિકલ્પ તરીકે પસંદ કર્યો છે, જેના કારણે સોનું અને ચાંદીમાં જે કોમોડિટીની માંગ ઘટી છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ચલણ જે વલણો જોવા મળી રહ્યા છે તે અત્યારે બજારમાં સોનાનો ભાવ $304 પ્રતિથી લઈને 4,580 રૂપિયા પ્રતિ ઓંસ થયો છે, જ્યારે ચાંદીનો 10.35થી ઘટીને $67 પ્રતિ ઓંસ જોવા મળી રહ્યો છે। કુલ મળીને ફુગાવો અને મજબૂત ડોલર વ્યાજ દરોને લઈને અનિશ્ચિતતા અને સોના ચાંદીના ભાવમાં સ્થિરતાનો માહોલ છે। આના કારણે અત્યારે ભાવ ઘટી રહ્યા છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતા આજની માહિતી। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।